ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસે બજેટના મામલે કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે અને તેઓએ કહ્યું છે કે જીએસટીમાં દેશની કુલ આવકમાંથી 28% જેટલી આવક થાય છે। ગરીબો સૌથી વધુ ટેક્સ ભરે છે, પરંતુ આ બજેટ કોઈ રાજ્યનું બજેટ હોય તેવું લાગ્યું છે અને તેમણે કહ્યું છે કે શેરબજાર એ અર્થતંત્રનું બેરોમેટ્રિક છે। આશા અપેક્ષા પર શેરબજાર ચાલે છે, પરંતુ મોદી સરકારની અણઘડ નીતિના કારણે દેશની આ સ્થિતિ બની છે। વાર્ષિક 12 લાખ સુધીની આવક પર આવકવેરો માફ કર્યો છે અને તેનાથી જે લોકોએ ખુશી મેળવી તેઓ ટેક્સ ભરતા જ નથી। દેશમાં 6.5% લોકો ટેક્સ ભરે છે, ત્યારે 93% લોકો માટે આ 12 લાખ સુધીના આવકવેરાની માફી છેતરપિંડી સમાન છે। 12 લાખની આવક બીજી કોઈ આવક નહીં હોવી જોઈએ એવું કેટલાનું બરાબર 12 લાખ આવક કરી પણ બીજી કોઈ આવક ના હોય। બીજી કોઈ આવક હોય તો એના પર રેગ્યુલર તમને જે ટેક્સ લાગતો હોય તે લાગે। એટલે આ એક મોટામાં મોટી છલના અને ઉચ્ચ મધ્યમ વર્ગની લાગણી સાથે ચેડા કરવાનું કામ નિર્મલા સીતારામને કર્યું છે। કમનસીબે એને એવા ગોળમાં વીંટાળીને એને રજૂ કર્યું કે બધાને એમ લાગ્યું કે હવે તો 12 લાખ સુધી આપણે આવકવેરો ભરવાનો જ નથી, પણ આમે આ દેશમાં રિટર્ન ભરે છે 6.5% લોકો, તો 93% લોકો માટે તો અમે એનો કોઈ અર્થ નથી। શા માટે આ છલના પ્રજા સાથે છલના પ્રજાની સરકાર કરે એ કેટલા છે। તેવી જ બીજી વાત છે એ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ના વિકાસ માટે